દુઃખ હતું અને એ દુઃખમાં અને ક્રોધમાં હરાપ દીધો કે જે રીતે અમે પુત્ર વિયોગે અમારું મૃત્યુ થાય છે એ દશરથ, એ રીતે 4 પુત્રો હશે તારે, પણ એકય પુત્ર હાજર નહીં હોય અને તારું મૃત્યુ થશે, પુત્ર વિયોગમાં તારું પણ મૃત્યુ થશે. આવી રીતે હરાપ દીધો. એ વખતે દશરથ રાજાને એકય સંતાન નહોતું. હવે એને તમે શરાપ ગણો તોય ભલે, શ્રવણના માતા પિતાના આશીર્વાદ ગણો તોય ભલે, કારણ કે ત્યારે એને એકય પુત્ર તો હતા ને. પછી એને પોતાને 4 પુત્ર થાય છે. આજે ચૈત્ર માસ છે, રામનવમી આવે છે. તમે એમ કહો કે આપણે એકાદશી કર્યું તો આપણે વૈકુંઠ જવા મળે. કદાચ કોઈ આમાં કોઈ સંતાન વગરના હોય તો હું આ રહું તો મને સંતાન થાય, આવી બધી તમારી અનેક પ્રકારની માનતાઓ કયો, ટેક કયો કે સંકલ્પ કયો, કલ્પના આવું કયો જે તમારી, તો એ ફળની આશરે તમે વાર રહેતા હોય તો એ ફળ તમને મળે છે કે નથી મળતું? શ્રદ્ધા પૂરી હોય તો મળે છે ને. કે ભાઈ મેં ફલાણું આપણે નિયમ લીધું હતું, મેં આટલા સોમવાર કર્યા, આટલી પૂનમ કરી, 12 બીજ કરી, બાપાએ મને આ આપ્યું, કેવી છે ને આપણે બધા જ્યારે ફળ મળે ત્યારે. એટલે એમ આપણે ઓખારણ સાંભળ્યું હોય બરાબર, પૂરણ શ્રદ્ધાથી સાંભળ્યું હોય તો જે મહિમા છે એ ન જાય. મારું કહેવાનો મતલબ એ છે, જે મહાપુરુષો સંતોએ જે શાસ્ત્રોમાં વેદ પુરાણની અંદર જે તહેવારનો મહિમા આપ્યો, શાસ્ત્રનો 7 દિવસે પરિસિદ્ધ રાજાનો મોક્ષ થયો કઈ રીતે, તો એ કંઈક ભાગવત કથાનો મહિમા છે તો 7 દિવસે મોક્ષ થયો ને. પણ એને 7 દી કથા સાંભળી એમ બોલો તો મેળ આવ્યો ને એને મોક્ષનો. એને એક જ વાત કરી કે મને હરાપ ભલે મળ્યો, પરિષદ રાજાએ કીધું મને હરાપ ભલે મળ્યો, પણ હે ગુરુ મહારાજ મારો મોક્ષ છે એમાં છે એ કયો. એટલે એ વખતે સુખદેવજીએ 7 દી કથા વાંચી અને એને 7 દી કથા સાંભળી. એટલે જે હરાપ હતો મિથ્યા ન થયો, જે એનું મૃત્યુ નક્કી હતું નીચે જે આ તો વિધાતાએ જે લખ્યો હોય એમાં કોઈ આપણે ફારફેર ન કરીએ કે મહાપુરુષ સંતો કરતા હતા. પણ એ લોકો બહુ જેને એમ કહે કે હદની પાર, અનહદની પાર કહેવાય. હદ માર્યા સો ઓલિયા, 2 હદ હાલે સો પીર, અને હદ 2 હદ વટે એના નામ સંત ફકીર. હદ અને 2 હદ વટી જાય એનું નામ સંત ફકીર છે. એટલે એ મહાપુરુષો 600 મહિના મૃત્યુને આપણે મોરાર સાહેબે 6 મહિના મૃત્યુને પાછું ઠેલવું, 6 મહિના સુધી મૃત્યુને પાછું મોરાર સાહેબે ઠેલવેલું. ભીષ્મ પિતાએ મૃત્યુને, ઈચ્છા મૃત્યુનું પોતાનું વરદાન હતું તો એને મૃત્યુને આધીન કરીને રાખ્યું કે જ્યારે હું કહું ત્યારે જ આવવાનું, ત્યાં સુધી નહીં. એટલે આ બધાની ભક્તિ, તપ, ભજન આ બધું કર્યા વગર કોઈ વસ્તુ મળતી નથી. તમારા જે કાર્ય, ઘર પરિવાર આ છે એ તમારું કર્મ તમે પરવારી એક સત્કાર્ય તમારે રોજે રોજ થવું પડે તો તમે સત્કાર્ય કર્યું કહેવાય. પછી સત્કાર્ય કરવું એટલે એના અનેક રસ્તા ભગવાન આપ્યા છે. એ કે તમે મંદિરમાં જઈ અને અહીંયા હંજવારી લઈને પોતું મારી દો ને તો આ તમારું એક સત્કાર્ય થઈ ગયું કહેવાય. પછી કોઈ ગરીબ માણસ હોય એને જેને તમે ખાવાનું દઈ આવ્યા હોય તો એ સત્કાર્ય થઈ ગયું કહેવાય. ભાઈ આપણે સત્કાર્યના ઘણા બધા પ્રકાર છે. સત્કાર્ય તમે સેવા કરો, પુણ્ય કરો, દાન કરો, કોઈને ઉપયોગી થાવ, એવું રોજ એક આપણા હાથે સત્કાર્ય થવું જોઈએ એમ. બાકી આપણું કામ તો કરવામાં આપણે કોઈ પાછા પડતા જ નથી. મારા આ કામ છે, આ કામ છે, આ કામ છે, એ તો બધું આપણે કરીએ જ છીએ. તો સદગુરુ કરો તો પછી તમારે આ 4 ફેરા ફરીને સંસારમાં પડ્યા, પછી સંસારમાંથી કેમ તરવું ઉગરવું એ સદગુરુ તમને સમજાવે. ઝઘડો થાય, માથાકૂટ થાય, ઓલું થાય ને તો એમ કે જો બ્રાહ્મણ 4 ફેરા ફરી દે, થોડુંક એનું ઘર ન હકવી દે. આવું કહે છે ને, કહેવત છે ને, થોડી એનું ઘર હકવીથી આવ્યો છું ને અહીંયા તારે જવાનું છે, એ ઘર સદગુરુ મહારાજ અને સંતો આપણને ગોતી દે. સંસારમાં જઈને પછી સદગુરુ સંતનું શરણું પકડો ને ત્યો. બાકી પછી સંસારમાં રહીને તો સંસાર તો બાપા દરિયા જેવો છે, ડૂબકી મહારાજ કરો ને તો એ કંઈ ખૂટવાનું છે નહીં. દરિયાના પાણી કોઈ દી ખૂટ્યા એ ક્યારે ખૂટે નહીં. એટલે એ તો ઝાંઝવાના નીર જેવો તમારો સંસાર છે. ઝાંઝવામાં કેટલા તડકામાં હોય પણ આપણે દેખાય છે. ઝાંઝવાના નીર હાથમાં ન આવે. એમાં સંસારની બધું ત્યાં છે ને રૂપ રમકડા ને માયા કોઈની થઈ નથી અને થવાની નથી. બોલો સદગુરુ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન
જય રામદેવ પીર મહારાજની જય, ગજાનન ગણપતિ મહારાજની જય, સદગુરુ દેવની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર્ષદ દેવીદાસ અમર દેવીદાસ રામદાસ માતની જય.